गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 યુનિટ નંબર 4 રીડ નંબર 1। આજે આપણે ચોથા પાઠમાં ભણવાનું છે જેનું નામ છે માઇન્ડ બોડી મેડિસિન। અર્થ થાય છે મન, શરીર અને ઔષધિઓ। બેટા, આ પાઠની અંદર આપણા મનને કેવા કાર્યો કરાવી અને શાંત રાખી શકાય, શરીરને સ્વસ્થ રાખી શકાય અને ઓછામાં ઓછી ઔષધિઓનો ઉપયોગ કરીને જીવન તંદુરસ્ત કેવી રીતે જીવવું એ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। તો આપણે શરૂઆત કરીએ માઇન્ડ બોડી મેડિસિન। ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ around us, we observe that all of us are not all alike. આપણે આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો જોઈએ છીએ તો આપણને ખબર પડશે કે બધા એક સરખા હોતા નથી। મતલબ કે આપણે જેને પણ મળીએ છીએ દરેકે દરેક વ્યક્તિનો સ્વભાવ, દેખાવ, વર્તન બધું જ કેવું હોય છે? અલગ અલગ હોય છે। ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી। આપણામાંના દરેકે દરેક વ્યક્તિ અલગ અલગ છે બંને રીતે। કઈ કઈ પદ્ધતિઓ છે આપણને આપેલી? એક તો ફિઝિકલી એટલે શારીરિક અને મેન્ટલી એટલે માનસિક। બધાની શારીરિક બધાનો બાંધો અલગ અલગ હોય છે, બધાની માનસિકતા પણ અલગ અલગ જોવા મળે છે। વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ। આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને અન્યનો સ્વભાવ સમજવો પડે છે। મતલબ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ સાથે મિત્રતા ત્યારે જ કરી શકીએ, સંબંધ ત્યારે જ રાખી શકીએ કે જ્યારે આપણા વિચારો મળતા હોય, આપણો સ્વભાવ મળતો હોય, તો જ આપણને સારા લોકો, ખરાબ લોકો સાથે સંગત કરવી, સારા લોકો સાથે સંગત કરવી કે ન કરવી આ બધી આપણને ખબર પડતી હોય છે। ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ have lot of variations that must affect our health and happiness. લોકોના આકાર, કદ, એમનો મિજાજ અને ચરિત્રમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે અને આપણા સ્વાસ્થ્ય અને આનંદ પર એની અસર જોવા મળે છે। તમે જોજો મિત્રો, કેટલાક મિત્રો હંમેશા એમનું માનસિકતા, એમની વિચારસરણી નેગેટિવ હોય તો આપણને કાયમ માટે વ્યક્તિ કેવો દેખાય છે? તો કે ઉદાસ દેખાય છે। કોઈ પોઝિટિવ થિંકિંગવાળો માણસ હોય તો એ હંમેશા ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ખુશ રહેતા શીખતો હોય છે। આગળ વધીશું। અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝીસ અકર મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ। આયુર્વેદના મંતવ્ય મુજબ આરોગ્યમાં ખલેલ પહોંચાડતા જીવાણુઓ સામે અરક્ષિત રહેવાથી કે નુકસાનકારક આહાર ખાવાથી, જેમ
નુકસાનકારક આહાર ખાવાથી સ્વાસ્થ્ય બગડે છે એ કયા પરિબળોને આધારિત છે? તો કે બાહ્ય પરિબળોને આધારિત છે. મતલબ કે આપણે બાહ્ય ખોરાક ખાઈએ છીએ અથવા તો શરીરની અંદર કોઈ પ્રકારના જીવાણુઓ ઘૂસી જાય છે તો આપણે બીમાર પડી શકીએ છીએ. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. માનસિક બીમારીઓ ક્યારે ઉત્પન્ન થાય છે? તો કે એ આંતરિક બીમારી છે. એ થવાનું કારણ શું છે? તો કારણ એક જ છે કે આપણી વિચારસરણી નેગેટિવ જાય છે અથવા તો આપણી લાગણીઓ કેવી થાય છે? નકારાત્મક થાય છે. તો આપણને માનસિક રોગો થઈ શકે છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે હંમેશા એક ટેવ વિકસાવવી જોઈએ, હંમેશા હકારાત્મક વિચારતા રહેવું જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. એની આપણી જે લાગણીઓ છે એ લાગણીઓ ઉપર એક હકારાત્મક અસર જોવા મળશે. હાઉએવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. જો કે માનસિક તેમજ શારીરિક બીમારીઓ સામાન્યપણે એકબીજા સાથે સંકળાયેલી જ હોય છે અને ભાગ્યે જ તે કોઈકના અભાવ વગર મતલબ એકલી જોવા મળતી હોય છે. મતલબ જે વ્યક્તિ માનસિક બીમાર છે એ શારીરિક નિર્બળ જ દેખાતો હોય છે. જે માણસ શારીરિક નિર્બળ હોય છે જો તો એ ઓટોમેટિકલી એનું માનસિકતા પણ નેગેટિવ થતી જોવા મળે છે. Some diseases like acute infections have almost entirely physical cause and can be treated purely on a physical level. ગંભીર રોગ જેવી બીમારીઓના કારણે મોટે ભાગે શારીરિક હોય છે અને શારીરિક કક્ષાએ એ તેમની સારવાર કરી શકાય છે. મતલબ બીમારી શારીરિક હોય તો સારવાર પણ શારીરિક જ કરવી પડે છે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effect. કેટલીક બીમારીઓ માનસિક હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો વધારે જોવા મળે છે. A physical disease disturbs the emotions and weakens the sense. શારીરિક જે રોગો છે, બીમારીઓ છે તે મનુષ્યને અશાંત કરે છે અને એની લાગણીઓને તોડી નાખે છે. which may result into physical troubles. કે જેની સમસ્યા શું આવે છે? તો પાચનને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. તેનાથી પાચનને લગતી સમસ્યા ઊભી થાય છે, હૃદય અને ચેતાતંત્ર પર તણાવ ઉત્પન્ન થાય છે અને શરીર કેવું પડે છે? નબળું પડતું જાય છે. In the modern developed world, our problems are mainly psychological. આ આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ સામાન્ય રીતે કેવી જોવા મળે છે? તો કે માનસિક જોવા મળે છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical diseases. આપણી પાસે પૂરતો ખોરાક, કપડાં અને મકાન છે જે આપણને મોટા ભાગની શારીરિક બીમારીઓ થતાં અટકાવે છે. Through most of us have no major physical problems, we still suffer from psychological unrest. આપણામાંના કેટલાય લોકોને માનસિક
અસ્વસ્થતા હોતી નથી, છતાં પણ તેઓ પીડાતા જોવા મળતા હોય છે. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. આ અશાંતિ મગજમાં ક્યારે ઉત્પન્ન થાય છે? તો જ્યારે એકલતા અનુભવાય, કોઈનો પ્રેમ ન મળે, કોઈની પ્રશંસા ન મળે, ગુસ્સો આવે, તણાવ હોય, ચિંતા હોય, તો આપણે અનરેસ્ટ એટલે કે અશાંતિ અનુભવીએ છીએ. We can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. આ બાબત આપણને શારીરિક શક્તિ નબળી પાડવા તરફ લઈ જાય છે અને આપણે ખરેખર જે કરવા માગતા હોઈએ ને તે કરી શકતા નથી. Our very way of life breeds unhappiness. આપણી જીવનશૈલી જ આપણામાં દુઃખ ઉત્પન્ન કરે છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. આપણી દિનચર્યા મતલબ દિવસમાં થતી પ્રવૃત્તિઓ એ અવિશ્રાંત મતલબ એમાં ક્યારેય આરામ હોતો નથી, તેમજ અવ્યવસ્થિત હોય છે, જેમાં શાંતિ કે સંતોષ હોતો નથી. We have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. સુખી કુટુંબ જીવન, હવા, પાણી અને સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને આપણે એમાં ખલેલ પહોંચાડી છે. મતલબ આપણે આ જે જરૂરી છે આપણા શરીર માટે, તંદુરસ્તી માટે, એને આપણે યોગ્ય સમય આપી શકતા નથી. We live in an artificial world dominated by an urban landscapes and mass media. આપણે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત આ દુનિયામાં રહીએ છીએ. There is little to nourish the soul. અને આપણા આત્માના પોષણ માટે એ ભાગ્યે જ કંઈક છે, મતલબ એની કોઈ જરૂર નથી. We always desire new things and are seldom content with what we have. આપણને હંમેશા કંઈક નવું જ કરવાની ઈચ્છા થાય છે, નવું જ મેળવવાની ઈચ્છા થાય છે. આપણે ક્યારેય આપણી પાસે જે પણ કંઈ છે એમાં સંતોષ માનતા નથી. We always crave to have more. આપણે હંમેશા વધુને વધુ મેળવવાની ઈચ્છા ધરાવીએ છીએ. We are never still or at rest. આપણે ક્યારેય આરામ કરતા નથી. Our medicine is a more quick fix. Our medicine is a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. આપણે જે દવા લઈએ છીએ એ દવા આપણને જે પણ કંઈ થાય છે, અશાંતિ છે મગજમાં કે શરીરમાં, ખાલી એ શાંત પાડે છે, એના મૂળ સુધી જઈ શકતી નથી, એની સમસ્યાને જડ મૂળથી કાઢી શકતી નથી. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom or an imbalanced life. આપણે એક દવા લઈએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણી સમસ્યા દૂર થઈ ગઈ, પરંતુ આપણે આપણા શરીરની અંદર આવેલા આ લક્ષણોને ઓળખી શકતા નથી કે જે અનિયમિતતાના કારણે આવ્યા છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ. આ એક ચેતવણીની નિશાની છે કે જે આપણે શું કરવું જોઈએ? નોટિસ કરવું જોઈએ. Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. બીજી તરફ આયુર્વેદ આપણને કુદરત સાથે કેવી રીતે સંવાદિત
એકતા સાંધવી એ શીખવાડે છે. અને તંદુરસ્તીની ચાવી શું છે? તો કે સાદગી અને સંતોષ. એ આપણને કોણ શીખવે છે? આયુર્વેદ શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. એમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે એવું શીખવવામાં આવે છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા સર્જનાત્મક અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ઓફ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ which requires to change how we live, think એન્ડ ઓબ્ઝર્વ. આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ, શું વિચારવું જોઈએ અને નિરીક્ષણ કરવું જોઈએ, એમાં બદલાવ લાવી શકાય છે. તે માટે આયુર્વેદ આપણને સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. તો અહીંયા લેવલ્સ આપેલા છે. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ્સ. આયુર્વેદ રેકોગ્નાઇઝીસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ્સ. આયુર્વેદ આપણને 4 પ્રાથમિક તબક્કા આપે છે કે જેનાથી આપણે તંદુરસ્તી સારી બનાવી શકીએ. કયા કયા 4 છે? તો પહેલું ડિસીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગની સારવાર કરવી. ડિસીઝ પ્રિવેન્શન, રોગને થતો અટકાવવો. લાઈફ એન્હેન્સમેન્ટ, જીવનને લાંબુ બનાવવું મતલબ આયુષ્ય લાંબુ કરવું. અને અવેરનેસ ડેવલપમેન્ટ મતલબ જાગૃતિ વિકસાવવી. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગન્સ વેન વી ફોલ ઇલ. આપણામાં મોટા ભાગે આપણે દવા લેવા ત્યારે જઈએ છીએ, સારવાર કરાવવા ત્યારે જઈએ છીએ કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. ઇટ ઇઝ અ form of disease treatment, a response to a condition that has already occurred. આપણને કોઈ રોગ થઈ ચૂક્યો છે, એની સારવારના સ્વરૂપમાં તે દવા લેવા માટે જઈએ છીએ, તે શરૂ કરીએ છીએ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. દવાનો ઉદ્દેશ્ય શું હોય છે? શરીરમાં જે કંઈ નુકસાન થઈ ચૂક્યું છે એને પહેલાં સારું કરવું. However, if medicine begins with a treatment of disease, it is a failure because the disease is already harming us. એને સુધારવાનો દવા લેવા જઈએ છીએ, રોગ અલબત્ત જો કોઈ રોગની સારવાર તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે શરૂઆતમાં નિષ્ફળતા જ મેળવે છે, કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી ચૂક્યો છે. At this late stage, we are left with no option but using drugs and surgery, and which may have many side effects in the long run. આ અંતિમ તબક્કે આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી અને લાંબે સમયે તેની ઘણી આડઅસરો ઉત્પન્ન થાય છે. A higher level of healing aims at preventing diseases before they manifest. ઉચ્ચ કક્ષાની રોગમુક્તિ એ રોગ આપણને થયો છે એ પહેલાં એને રોકવા માટે આપણે શું કરીએ છીએ તે ઉચ્ચ કક્ષાનું લેવલ છે. મતલબ રોગ થાય એ પહેલાં જ આપણે કાળજી રાખવી જોઈએ. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. આ તબક્કે પહોંચવા માટે આપણે આપણી જીવનશૈલી, પર્યાવરણ, કાર્યશૈલી અને માનસિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. રોગ સામે આપણને લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે આપણા જીવનમાંથી દૂર કરવા જોઈએ.
To some extent, we are always sick because our life itself is unstable. કેટલેક અંશે આપણું જીવન એટલું અસ્થાયી હોય છે કે આપણે એના કારણે સતત અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. Health is a matter of continent adjustment, like navigating a ship upon the sea. વિશેષતઃ ઉંમર વધવાની પ્રક્રિયા સાથે અને ઋતુઓમાં ફેરફાર આવવાને કારણે કેટલાક રોગ સતત આપણા ઉપર હુમલો કરતા રહે છે. સમુદ્ર પર જેમ જહાજ હંકારવામાં આવે છે તેમ આપણે પણ સતત આપણા જીવનમાં સ્વાસ્થ્ય માટે અનુકૂળ પરિસ્થિતિઓનું પાલન કરવું જોઈએ. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કોન્સર્ન. આપણી તંદુરસ્તી એ સતત ચાલતી એક બાબત છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ ધ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી. ત્રીજો તબક્કો કયો છે? તો કે જીવન આપણે કેવી રીતે લાંબુ જીવી શકીએ. વિચ એઇમ્સ એટ improving our vitality and enabling us to live longer. જેનો ઉદ્દેશ્ય આપણી જીવનશક્તિ ટકાવી રાખવી અને આપણને લાંબુ જીવવા માટે મદદરૂપ થવું તે હોઈ શકે. It does not merely prevent disease but shows us how to increase our positive energy. તે માત્ર રોગ થતો અટકાવે એવું નથી, પરંતુ આપણામાં હકારાત્મક ઉર્જા કેવી રીતે વધારી શકાય તે દર્શાવે છે. However, Ayurveda aims at creating health, avoiding diseases and helping us live longer. આયુર્વેદનું લક્ષ્ય એ આરોગ્ય જાળવવાનું, રોગનું નિવારણ કરવાનું અને આપણને લાંબુ જીવન જીવી શકીએ તે માટેનું છે. The fourth level of Ayurveda healing is the awareness development. આયુર્વેદની ચોથી કક્ષા કઈ છે? તો કે છે જાગૃતિ લાવવી. This requires a spiritual approach to life. આના માટે જીવનમાં શું હોવું જોઈએ? આધ્યાત્મિક અભિગમ હોવો જોઈએ. To be healthy is important, but health is not an end in itself. તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે, પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું અને આપણને જોઈએ છે તે વસ્તુ માટે બહેતર શક્તિ મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી. We ought to consider what we are using our energy for, why. આપણે આપણી શક્તિને શાના માટે વાપરીએ છીએ અને શું કામ તે બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. The quality of our awareness is the real fruit of all that we do. આપણી જાગૃતિની ગુણવત્તા જ આપણે જે કંઈ કરીએ છીએ એનું સાચું ફળ છે. It is our ultimate expression, the essence of who we really are. તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર જે છીએ એનો સાર છે. Our awareness is the only thing we can take with us until we die. આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી પાસે રાખી શકીએ છીએ અને એ છે આપણી જાગૃતિ, સભાનતા. It continues to grow even when the body and mind decline. આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે ત્યારે પણ જાગૃતિ આપણા શરીરમાં રહેતી હોય છે, મતલબ સભાનતા રહેતી હોય છે. Thus, it is
અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આપણા જીવનમાં ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો સૌથી મોટો કોઈ સહારો હોય તો આપણી સભાનતા છે, આપણી જાગૃતિ છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ, વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આપણને તમામ માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવવી એ જ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. તમામ માનસિક રોગોનો અંતિમ ઇલાજ સાચી જાગૃતિ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ અ ફંક્શન. પણ આ સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને તેની કાર્યશૈલીને તપાસવી પડશે. We had better start from where we are. In this direction our journey proceeds. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી જ એની શરૂઆત કરવી યોગ્ય છે. આપણી યાત્રા આ દિશામાં આપણે આગળ વધારવી જોઈએ. થેન્ક યુ.